પ્રદીપ, જે રીતે તમે ઠક્કરનગરની વાત કરી, ખૂબ ઓછું મતદાન થયું છે, તો એ મતદાન ઓછું થયું તે જ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે જગદીશ વિશ્વકર્મા પણ આવે છે, તો એની કોઈ અસર આમ આદમી પાર્ટી ત્યાં વધુ મજબૂત થઈ કે કોંગ્રેસ વધુ મજબૂત થઈ, જેને લઈને ઠક્કરનગરમાં ભાજપને નુકસાન થઈ શકે તેવી અત્યારે સંભાવનાઓ કોઈ ખરી? ઓવરઓલ મતદાન, ઉમંગ, આપણે ઠક્કરનગર વોર્ડની વાત કરી કે જ્યાં ઓછું મતદાન થયું, પણ ઓવરઓલ મતદાનની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 2021 કરતાં 2026ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4.5-5% જેટલું મતદાન વધારે થયું છે. ઠક્કરનગરની અંદર ઓછું મતદાન, પરંતુ વર્ષ 2021ની સરખામણીએ ઓવરઓલ જોવા જઈએ તો સમરસ જેવું છે, એટલું ને એટલું જે મતદાન છે. પણ આ વખતની એ વિસ્તારની અંદર મતદાન ઓછું થયું તો કદાચિત ભારતીય જનતા પાર્ટીને ફાયદો એટલા માટે વધારે ગણી શકાય કે સંગઠન એ ભાજપનું ઠક્કરનગર વોર્ડની અંદર ખૂબ મોટું છે. ત્યાંથી ધારાસભ્ય કંચન રાદડિયાએ આવી રહ્યા છે અને એ જ વિસ્તારની અંદર ભાજપે જે ઉમેદવારોને મેદાન ઉતાર્યા છે, જે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો, જયેશ પટેલનું સમર્થન જે કહી શકાય, એ ભાજપને ફાયદો કરાવે તેવી સંભવત. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.